નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાદન વધારવા અને હરિયાળી ક્રાંતિ ક્ષેત્રે હરણફાળ ભરી ધાન્ય પાકોમાં દેશને સ્વાવલંબી બનાવવા સુધારેલી જાતો અને ગુણવત્તાયુક્ત બિયારણનો ફાળો અવિસ્મરણીય છે. મિત્રો, આધુનિક ખેતીમાં સુધારેલ અને ગુણવત્તાયુક્ત બિયારણનું વિશેષ મહત્વ રહેલું છે. આમ ગુણવત્તાયુક્ત બિયારણ ખેડૂત મિત્રોને મળી રહે તેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત રાજ્ય બીજ નિગમ તથા સહકારી સંસ્થાઓ તેમજ ખાનગી ક્ષેત્રે આ અંગેની કામગીરી સાથે સંકળાયેલ છે. આમ ખેડૂત મિત્રોને જો રવિ અને ઉનાળુ ઉત્પાદિત વિવિધ પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હોય તો કઈ કઈ બાબતોની તકેદારી અર્થેના પગલાં લેવા જોઈએ તે અંગે આજના કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. મિત્રો, આજના કાર્યક્રમમાં આજનો આપણો વિષય છે રવિ ઉનાળુ પાકોની બીજ ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થા. મિત્રો, વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે રિદ્ધિ એમ પટેલ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ બીજ નિગમ ગાંધીનગર ખાતે બીજ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તો ચાલો તેઓને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર રિદ્ધિબેન. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે રિદ્ધિબેન, આપણે વાત કરી રહ્યા છીએ બીજ વિશે. તો સૌપ્રથમ તમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ જે શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બીજ છે એ શું છે અને તેની અગત્યતા શું છે? હા, બીજ એ ખેતી પાકોની ઊંચી ઉત્પાદકતા માટે સૌથી અગત્યનું ઘટક છે. આમ પાકના ઉત્પાદનના બીજા જો પરિબળો બધા સાનુકૂળ હોય તો તે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. આમ ગુણવત્તાયુક્ત યોગ્ય જાતનું બિયારણ જો યોગ્ય સમયે જો ખેડૂત મિત્રોને પૂરું પાડવામાં આવે તો એ દેશની કૃષિ વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ખૂબ જ આવશ્યક છે. આમ જો શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ એટલે કે જેનેટિક અને ભૌતિક રીતે શુદ્ધ બિયારણ કે જેમાં અન્ય પાક કે એક જ પાકની અન્ય જાતનું બીજનું મિશ્રણ ન હોય. હવે રિદ્ધિબેન, આપણે ગુજરાત રાજ્ય વિશે જો વાત કરતા હોઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં રવિ તથા ઉનાળુ જે સિઝન છે તો એમાં કયા પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથમાં લેવામાં આવે છે, એના વિશે માહિતી આપશો? હા, ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે રવિ ઋતુમાં ઘઉં, ચણા, રાઈ, મકાઈ, ઈસબગુલ, ધાણા જેવા પાકો તેમજ મરચાં, ટામેટાં, રીંગણ, કાકડી જેવા વેલા વર્ગના પાકો તેમજ રજકો અને ઓટ જેવા ઘાસચારા વર્ગના પાકો લેવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે ઉનાળુ ઋતુમાં મગફળી, તલ, મગ, અડદ, ગુવાર, મોડિફાઈડ દિવેલા, મકાઈ, બાજરી તેમજ ભીંડા જેવા શાકભાજી પાકોનું બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવામાં આવે છે. ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. હવે બીજો એક પ્રશ્ન એ થાય કે જે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ લેવા ઈચ્છતા જે ખેડૂત મિત્રો છે તો એમણે તકેદારી રૂપે કયા કયા પગલાં હાથ લેવા જોઈએ? જે ખેડૂત મિત્રો બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા ઈચ્છે છે તેઓએ સૌપ્રથમ પાક અને જાતની પસંદગીમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તેઓ જે વિસ્તારમાં બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા ઈચ્છે છે તે વિસ્તારને અનુરૂપ પાક અને જાતની પસંદગી કરવી જોઈએ. પાક અને જાતની પસંદગી કર્યા બાદ તે પાક સ્વપરાગિત છે કે પરપરાગિત છે તે અંગેની પૂરતી માહિતી મેળવવી જોઈએ અને તે મુજબ આઇસોલેશન ડિસ્ટન્સ એટલે કે એકલન અંતર જળવાય છે કે કેમ તે અંગેની માહિતી મેળવવી જોઈએ. જો પાક પરપરાગિત એટલે કે ક્રોસ પોલિનેટેડ હશે તો તેમાં આઇસોલેશન ડિસ્ટન્સની વધુ જરૂર પડે છે. જ્યારે પાક જો સેલ્ફ પોલિનેટેડ હશે તો એમાં આઇસોલેશન ડિસ્ટન્સની ઓછી જરૂર પડે છે. ત્યારબાદ જે તે પાકના માતૃબીજની વ્યવસ્થા ક્યાંથી કરવાની થાય છે તે અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. ત્યારબાદ બીજ ઉત્પાદન કાર્યક્રમ જે બી સંસ્થા જોડેથી લેવાનો થાય છે તે સંસ્થા જોડે પાકના બીજ પ્લોટની નોંધણી કરાવી લેવી જોઈએ. ત્યારબાદ એકલન અંતર જળવાયેલ છે કે કેમ અને તે પ્રમાણે જમીનની તૈયારી કરવી જોઈએ. આ ઉપરાંત રોગિંગ એટલે કે ખોટા અને રોગેશ છોડ દૂર કરવાની કામગીરી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. તેમજ નીંદણ નિયંત્રણ, પિયત નિયમન તેમજ બીજની ગુણવત્તા માટે કાપણી પછીના ઓપરેશન્સ જેવા કે બીજ પ્રોસેસિંગ, બીજનું સંગ્રહ અને ત્યારબાદની જાળવણી અંગેની તકેદારીઓ રાખવી જોઈએ. અને જો પાક જો ક્રોસ પોલિનેટેડ હોય તો તેમાં આઇસોલેશન ડિસ્ટન્સ પ્રોપર જળવાય તે ખૂબ જ જરૂરી છે કે જેના કારણે પાકની એટલે કે બીજની જેનેટિક શુદ્ધતા જળવાઈ રહે. અને જો પાક સર્ટિફાઈડ કક્ષાનું બીજ ઉત્પાદન લેવાનું થતું હોય તો ફાઉન્ડેશન કક્ષાના બીજનું પહેલેથી જ તેની વ્યવસ્થા કરી લેવી જોઈએ. રિદ્ધિબેન, હમણાં ખૂબ જ સરસ વાત કીધી કે ભાઈ બીજની જાળવણી ખૂબ જ અગત્યની છે. હવે જો ગુણવત્તાયુક્ત અને ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જો બીજ મેળવવું હોય તો એની જાળવણી કરવા માટે ખાસ કરીને એની કાપણી પછી અથવા તો એના સંગ્રહ વખતે કયા કયા પગલાં હાથ ધરવા જોઈએ? હા,
બીજ ઉત્પાદન ટેકનોલોજીમાં થ્રેશિંગ, પેકિંગ, પ્રોસેસિંગ જેવા ઓપરેશનોને પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીમાં સમાવેશ થાય છે. આવી કામગીરી જો વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો તેની સીધી અસર બીજની ગુણવત્તા ઉપર પડી શકે છે અને જેના કારણે તેના સ્ફુરણ શક્તિના ટકા એટલે કે જર્મિનેશન પર્સન્ટેજ ઉપર તેની અસર થાય છે અને અંતે તેની અસર બીજના ઉત્પાદન ઉપર થાય છે. આમ જો બીજનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો વાવેતર ઋતુની પહેલાં જ તેનું બગડી જવાના કારણે તેનું મોટું નુકસાન થવાની ભીતિ રહેલી છે. આમ આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે કાપણી પછીના ઓપરેશનો ખૂબ જ કાળજીપૂર્વક થાય તેની તકેદારી રાખવી જોઈએ. આમ બીજ ઉત્પાદન કાર્યક્રમ લઈ અને ગુણવત્તાસભર બીજ ઉત્પાદન કરવા જેટલું જ અગત્યનું છે કે કાપણી પછીની માવજત. આ માટે ખેડૂત મિત્રોએ નોર્મલી પાકની કાપણી કર્યા પછી બીજને સીધા કોઠારમાં ન ભરતા તેને 3 થી 4 દિવસ તડકામાં તપાવી ત્યારબાદ એક નાઇટ માટે તેને ઠંડુ કરી અને ત્યારબાદ તેને પીપ કે કોઠારમાં ભરવા જોઈએ. અને ત્યારબાદ જે પીપ કે કોઠાર તેને ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે તે બી ખૂબ તપાવી અને તેને ચોખ્ખા કરી અને ત્યારબાદ તેને પીપ કે કોઠારમાં ભરવા જોઈએ. બીજ જે સંગ્રહ કરવામાં આવે છે તે તૂટેલા કે ભાંગેલા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ અને તે જ બીજ સંગ્રહ જે ગોદામમાં કરવાનો થાય છે તેનું ભોંયતળિયા, તેની દિવાલ, તેની છત વગેરેની પૂરતા પ્રમાણમાં તેની સફાઈ કરવામાં આવેલ છે કે કેમ તે અંગેની કાળજી રાખવી જોઈએ. જો તેમાં તિરાડ કે એવું જોવા મળે તો તેને સિમેન્ટથી પૂરવા જોઈએ. અને આમ જો બીજને પીપમાં સંગ્રહ કરવાનો થતો હોય તો તેના પહેલાં એરંડા, કરંજ કે દિવેલા જેવા તેલના પટ આપવાથી એટલે કે મોવણયુક્ત બીજ કરવાથી તેમાં કીટકોનો ઉપદ્રવ થતો અટકે છે. નોર્મલી માદા કીટક મોવણયુક્ત બીજ ઉપર ઈંડા મૂકવાનું ટાળે છે અને જેના કારણે તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. આ ઉપરાંત રાખ અને ટેલ્કમ પાવડર બી સારા ભેજ શોષક તરીકે કાર્ય કરે છે. એટલે જ્યારે બાજરી અને કોદરી જેવા જે પાકો છે એના બીજનો સંગ્રહ કરવાનો થાય ત્યારે તેને 1:3 એટલે કે 1 ભાગ રાખ અને 3 ભાગ સીડ પ્રમાણે જો એનો બીજનો સંગ્રહ કરવામાં આવે તો તેને લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય છે. આમ સીડમાં રહેલું વધારાનો જે ભેજ હોય છે તે નોર્મલી રાખથી શોષી લે છે અને તેના કારણે તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. આ ઉપરાંત બીજ ઉપર જંતુનાશક દવાઓનો સીધો જ છંટકાવ ન કરવો જોઈએ. ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને કે કાપણી પછી જો બીજનો સંગ્રહ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. દર્શક મિત્રો, આવી જ ઉપયોગી વાતો અને આવી જ ઉપયોગી જાણકારી હજી પણ મળવાની છે કાર્યક્રમમાં, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છે રવિ ઉનાળુ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ અને સંગ્રહ વ્યવસ્થા. તો દર્શક મિત્રો, હમણાં સુધી આપણને જેમ મેડમે જણાવ્યું કે ભાઈ એક તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત બીજ શું છે અથવા તો કઈ સિઝનમાં આ બીજ જે છે એની જાળવણી કેવી રીતે કરવી જોઈએ, એ વખતે શું શું તકેદારી રાખવી જોઈએ. હવે જાળવણી વિશે તો રીતિબેન ખૂબ જ સારી વાત કીધી. હવે આ જે બીજ છે તો એના લાંબા ગાળાના સલામત સંગ્રહ માટે જુદા જુદા પાકોમાં ભેજ જે હોય છે તો એની માત્રા જે હોય તો એ કેટલી હોવી જોઈએ, એના વિશે વિગતવાર માહિતી આપશો. હા, સામાન્ય રીતે બીજમાં રહેલો ભેજ અને તેની સંગ્રહ શક્તિને સીધો સંબંધ હોય છે. જેમ જેમ બીજમાં ભેજનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ તેની સંગ્રહ શક્તિ ઘટતી જાય છે. આમ નોર્મલી જો પાકમાં 8 થી 10% કે તેના કરતાં ઓછું ભેજનું પ્રમાણ હોય તે હિતાવહ છે, જેના કારણે બીજને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. આમ જુદા જુદા પાકો માટે ભેજના ટકા અલગ અલગ હોય છે. જેમ કે ડાંગર પાક માટે 14%, ઘઉં અને ચણા પાકમાં 12%, જુવાર, મકાઈ, રાગી, બાજરા, કઠોળ જેવા પાકમાં 12.50%, ધાણા, મરચાં જેવા પાકમાં 10%, મગફળી જેવા પાકમાં 6 થી 7%, તેમજ રાયડાના બીજમાં 5 થી 6% પ્રમાણે બીજમાં ભેજના ટકા હોય તો એ હિતાવહ છે. જો આમ ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલા ભેજના ટકા કરતાં જો વધુ પ્રમાણમાં ભેજના ટકા જો બીજમાં હોય તો તે બીજની જે ગુણવત્તા છે તેને અસર કરે છે અને તેની સ્ફુરણ શક્તિને ઘટાડે છે, તેના જુસ્સાને ઘટાડે છે. આમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ માટે ભેજના ટકા એ ખૂબ જ અગત્યનું ઘટક છે.
બરાબર છે, ખૂબ જ સરસ વાત કરી. હવે રિદ્ધિબેન, આપણે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો દિવેલાનો પાક ખૂબ જ થતો હોય છે. હવે દિવેલામાં જો મોડિફાઈડ જે બીજ કહેવાય, તો મોડિફાઈડ માદા બીજ ઉત્પાદન જે થતું હોય તો એ વખતે શું કાળજી રાખવી જોઈએ ખેડૂત મિત્રોએ, કે એની શું પ્રક્રિયા હોય છે? હા, મોડિફાઈડ પદ્ધતિમાં વાતાવરણના પરિબળોને અનુરૂપ ઇન્ટરસ્પર્શ આપવાની ક્ષમતા ઉપર આધારિત છે. નોર્મલી ઊંચા તાપમાને માદા લાઇનમાં નર ફૂલો આપવાની એટલે કે ઇન્ટરસ્પર્શ આપવાની ક્ષમતા રહેલી હોય છે, અને જ્યારે મધ્યમ તાપમાન હોય છે ત્યારે તેને માદા ફૂલ આપવાની ક્ષમતા રહેલી હોય છે. આમ જ્યારે ઊંચું તાપમાન હોય છે અને ત્યારે જે ઇન્ટરસ્પર્શ ઉત્પન્ન થાય છે એટલે કે નર ફૂલ ઉત્પન્ન થાય છે, તેનો ઉપયોગ ફલિનીકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે રોગિંગનો ખર્ચ ઘટાડી શકાય છે અને શંકર બીજનું ઉત્પાદન વધારી શકાય છે. આ ઇન્ટરસ્પર્શ ઉત્પન્ન કરવા માટે નોર્મલી તેને ઉનાળુ ઋતુમાં વાવવું વધારે હિતાવહ છે. તે માટે તેનો વાવણીનો સમય નોર્મલી જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસમાં રાખવો જોઈએ, અને તેના માટે બીજનો દર છે 7 થી 10 કિલો પર હેક્ટરે રાખવો જોઈએ. અને નોર્મલી દિવેલા એ ક્રોસ પોલિનેટેડ પાક હોવાના કારણે તેમાં આઇસોલેશન ડિસ્ટન્સની વધુ જરૂર પડે છે. તેથી તેનું આઇસોલેશન ડિસ્ટન્સ પ્રોપર મેન્ટેન થાય તે ધ્યાને રાખી અને તેની વાવણી કરવી જોઈએ. બરાબર. હવે આપણે દિવેલાની વાત કરી રહ્યા છે, તો ખાસ કરીને દિવેલામાં જે જાતીય રૂપાંતરણ થતું હોય છે, તો આ શું પ્રક્રિયા છે, એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એને જણાવશો કે એનું શું મહત્વ છે? દિવેલા છોડમાં જાતીય રૂપાંતરણ એટલે કે માદા પ્રકારના ફૂલનું નર પ્રકારના ફૂલમાં કન્વર્ઝન થવું. નોર્મલી જ્યારે ખૂબ જ ઊંચું તાપમાન કે ખૂબ જ નીચું તાપમાન હોય, અથવા તો મહત્તમ અને જે ઓછું તાપમાન છે એ બંનેના વચ્ચેનો જે તફાવત છે એ વધુ હોય, જમીનમાં લભ્ય ભેજની ખેંચ હોય, અથવા તો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે, ત્યારે નોર્મલી માદા પ્રકારના ફૂલોનું કન્વર્ઝન નર પ્રકારના ફૂલોમાં થતું હોય છે, જેને દિવેલા પાકમાં જાતીય રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે તમે હમણાં વાત કરી કે નર ફૂલ અને માદા ફૂલ વિશે દિવેલાના પાકમાં, તો હવે આ જે નર ફૂલ અને માદા ફૂલ જે છે, તો આપણા ત્યાં વાતાવરણમાં જે ફેરબદલી થતી હોય તો એની પાક ઉપર કે આ ફૂલ ઉપર શું અસર થતી હોય છે? હા, નર અને માદા ફૂલ પર બે પ્રકારની અસર થાય છે. એક છે માદા પ્રેરક વાતાવરણ અને એક છે નર પ્રેરક વાતાવરણ. માદા પ્રેરક વાતાવરણ એટલે કે નોર્મલી મધ્યમ તાપમાન એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસનું તાપમાન, તેમજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચે ઓછો તફાવત, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોય, તેમજ પૂરતા પ્રમાણમાં જમીનમાં ભેજ અવેલેબલ હોય, તેવી કન્ડિશનમાં નોર્મલી પ્રાથમિક તબક્કાની જે માળો હોય છે તેમાં માદા ફૂલોનું પ્રમાણ વધે છે. અને આ જ પ્રકારે નર પ્રેરક વાતાવરણ એટલે કે ખૂબ જ ઊંચું કાં તો નીચું તાપમાન અથવા તો મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં વધારે તફાવત હોય, અને જો જમીનમાં લભ્ય ભેજની ખેંચ હોય, ઓછા પોષક તત્વો હોય, ત્યારે નોર્મલી માદા પ્રકારના ફૂલોનું નર પ્રકારના ફૂલોમાં કન્વર્ઝન થાય છે. બરાબર છે. ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે. અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને દર્શક મિત્રો, વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા દિવેલાના પાક વિશે, કે ભાઈ દિવેલાનો પાક શું છે, કે ભાઈ એના ફૂલ ઉપર વાતાવરણની શું અસર પડે. હવે રિદ્ધિબેન, ખાસ કરીને આપણે જે શંકર જાતો છે દિવેલાની, તો શંકર જાતો જે છે તો એમાં બીજ ઉત્પાદન વખતે કાપણી છે કે પછી સુકવણી છે, કે આ સિવાય બીજ તૈયાર કરતી વખતે જો કોઈ અગત્યના મુદ્દા જે હોય જે ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવા જોઈએ, તો એના વિશે શું માર્ગદર્શન આપશો? હા, નોર્મલી શંકર દિવેલાના પ્લોટમાં સૌપ્રથમ નરની કાપણી કરવી જોઈએ. નરમાં પૂરતા પ્રમાણમાં ફૂલ મળી રહે એ માટે પીળા પડે કે તરત જ તેની કાપણી કરી અને તેની સુકવણી કરવી જોઈએ. ત્યારબાદ જેમ જેમ માદા માળ પરિપક્વ થાય તેમ તેમ તેની કાપણી કરવી જોઈએ, અને ત્યારબાદ નર અને માદાના માળો અલગ અલગ સૂકવવી જોઈએ, તેને ભેગી સૂકવવી જોઈએ નહીં. અને ત્યારબાદ માદા માળોને ભેગી ઢગલો ન કરતાં તેને છૂટી છૂટી સૂકવવી જોઈએ. અને આ રીતે જો માદાની માળોને ઉત્પાદન લઈ અને પછી તેનું ગ્રેડિંગ અને થ્રેશિંગ કરી અને તેને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
હવે રીતિબેન, આપે હમણાં જ્યારે દિવાલિયાની વાત ચાલતી હતી ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ આઇસોલેશન એટલે કે જેને એકલન અંતર કહેવામાં આવે છે, તો એ શું હોય છે? આઇસોલેશન ડિસ્ટન્સ એટલે કે એક જ પાકની બે જાતો વચ્ચે નિયત ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલ અંતર પ્રમાણે વાવણી કરવી, જેના કારણે એક પાકની જે ફૂલ છે તેની પરાગરજથી બીજા જાતનું જે ફૂલ છે એનું ફલિનીકરણ ન થતાં જનનિક રીતે શુદ્ધ બિયારણ મેળવી શકાય. એટલે આ જે આઇસોલેશન ડિસ્ટન્સ જે છે તો દરેક પાકમાં અલગ અલગ હોય છે, તો એના વિશે માહિતી આપશો કે ભાઈ જ્યારે જે ખેડૂત મિત્રો બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ લેવા માંગતા હોય તો વિવિધ પાકોના આઇસોલેશન ડિસ્ટન્સ જે હોય એના વિશે માર્ગદર્શન આપશો? હા, નોર્મલી પરપરાગિત પાકો અને સ્વપરાગિત પાકોમાં અલગ અલગ પ્રકારનું આઇસોલેશન ડિસ્ટન્સની જરૂર રહેલી હોય છે. પરપરાગિત પાકો એટલે કે ક્રોસ પોલિનેટેડ પાકોમાં આઇસોલેશન ડિસ્ટન્સ વધુ જોઈએ છે, જ્યારે સ્વપરાગિત પાકોમાં નોર્મલી પરપરાગિત પાકો કરતાં ઓછું આઇસોલેશન ડિસ્ટન્સની જરૂર રહેલી હોય છે. પરપરાગિત પાકો જેવા કે મોડિફાઈડ દિવેલામાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 1000 મીટરનું આઇસોલેશન ડિસ્ટન્સની જરૂરિયાત રહેલી હોય છે. તે જ રીતે હાઇબ્રિડ બાજરામાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 1000 મીટર અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 200 મીટર આઇસોલેશન ડિસ્ટન્સની જરૂરિયાત રહેલી હોય છે. આ જ રીતે મકાઈ પાકમાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 400 મીટર અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 200 મીટરની જરૂરિયાત રહેલી હોય છે. આ રીતે જીરું પાકમાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 800 અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 400 મીટરની જરૂરિયાત રહેલી હોય છે. આ જ રીતે રાઈ અને સરસવ જેવા પાકમાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 200 અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 50 મીટરની આઇસોલેશન ડિસ્ટન્સની જરૂરિયાત રહેલી હોય છે. આ જ રીતે સ્વપરાગિત પાકો જેવા કે મગફળીમાં ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 3 મીટરની આઇસોલેશન ડિસ્ટન્સની જરૂરિયાત રહેલી હોય છે. આ જ રીતે મગ અને અડદ પાકમાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 10 મીટર અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 5 મીટરની આઇસોલેશન ડિસ્ટન્સની જરૂરિયાત રહેલી હોય છે. આ ઉપરાંત આંશિક પરપરાગિત પાકો જેવા કે તલમાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 100 મીટર અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 50 મીટરની જરૂરિયાત રહેલી હોય છે. અને ગુવાર જેવા પાકમાં ફાઉન્ડેશન કક્ષાના બીજ માટે 50 અને સર્ટિફાઈડ કક્ષાના બીજ માટે 25 મીટરની જરૂરિયાત રહેલી હોય છે. જી બિલકુલ. તો રીતિબેન, ખરેખર અમારા જે દર્શક મિત્રો છે એમને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી કે ભાઈ ફાઉન્ડેશન કક્ષાનું જે બીજ છે એના માટે કેટલા એકલન અંતરની જરૂર હોય અને સર્ટિફાઈડ કક્ષાના જે બીજ છે એના માટે કેટલું એકલન અંતરની જરૂર હોય. હવે આપણે આગળ વધીએ તો રોગિંગ. તો આ રોગિંગ શું છે અને એના વિશે જો વિષય નિષ્ણાંત તરીકે તમે અમારા દર્શક મિત્રોને કોઈ માર્ગદર્શન આપવા માંગતા હોય તો શું કહેશો? રોગિંગ એટલે કે ખોટા, શંકાશીલ અને રોગિષ્ટ છોડોને પ્લોટમાંથી દૂર કરવા. નોર્મલી પાકની વિવિધ અવસ્થાઓમાં તાંત્રિક અધિકારીઓની સીધા માર્ગદર્શન હેઠળ તેને દૂર કરવામાં આવે છે. જેમ કે કુમળા વયની અવસ્થા હોય પાકની, ત્યારે તેના છોડના થડનો કલર, ત્યારબાદ પાનનો આકાર, કદ, રંગ, રૂવાટી જેવા લક્ષણોને ધ્યાને લઈ અને તેનું અલગ પડતા છોડને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ નિર્ધારિત સમયમાં ફૂલ આવવા જરૂરી હોય છે. તેના કરતાં આગળ કે પાછળ આવતા જે ફૂલ હોય છે તેવા અલગ પડતા છોડને તેને રોગિંગથી દૂર કરવામાં આવે છે. અને આ ઉપરાંત જ્યારે ફૂલનો કલર અને આકાર જેવા વગેરે લક્ષણોને ધ્યાને લઈ અને રોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે તેમાં બીજ બેસે ત્યારે કે ડુંડા, ડુંડી, જેનો આકાર, કદ, તેમાં બીજની સંખ્યા, તેની શીંગોની સંખ્યા વગેરે જેવા લક્ષણોને ધ્યાને લઈ અને અલગ પડતા છોડોને દૂર કરવામાં આવે છે. જ્યારે હાઇબ્રિડ જેવા પાક છે જેમ કે મકાઈ, તેમાં જે પોલન શેડર્સ હોય છે તેને માદા લાઇનમાંથી દૂર કરવામાં આવે છે, તેમજ નર લાઇનમાંથી ઈચ્છિત રંગ સિવાયના જે છોડ હોય છે તેને દૂર કરવાની કામગીરીને રોગિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે રીતિબેન, આપણે ઉનાળુ પાકોની જો વાત કરી રહ્યા હોય તો ઉનાળુ પાકોમાં ખાસ કરીને પ્રમાણિત બીજ ઉત્પાદનનો કાર્યક્રમ જે ખેડૂત મિત્રો હાથ લેવા માંગતા હોય તો એવે સમયે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી ખાતે જો નોંધણી કરાવી હોય તો એ માટેની સમય મર્યાદા શું હોય છે, એના વિશેની માહિતી આપશો? હા, નોર્મલી બીજ પ્રમાણન એજન્સીમાં વિવિધ પાકોનું નોંધણી કરાવવાનો સમય અલગ અલગ હોય છે. જેમ કે બાજરી અને મકાઈ જેવા પાકમાં 15 ફેબ્રુઆરી સુધીમાં નોંધણી કરાવવાની થાય છે, જ્યારે તલ પાકમાં 28 ફેબ્રુઆરી સુધીમાં પાકની નોંધણી કરાવવાની થાય છે. આ ઉપરાંત મગફળી, મોડિફાઈડ દિવેલા, કઠોળ જેવા પાકો તેમજ શાકભાજી પાકોમાં 15 માર્ચ એ છેલ્લી તારીખ હોય છે.
તો રીતિબેન, તમે ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી અમારા જે ખેડૂત મિત્રો છે એમને પૂરી પાડી. હવે સમય થઈ ગયો છે આપણા દર્શક મિત્રોને અલવિદા કહેવાનો, પરંતુ જતાં જતાં અમારા દર્શક મિત્રો જો કોઈ સંદેશો હોય, ખાસ કરીને આપણે જે વિષય છે કે ભાઈ ઉનાળુ પાક, રવિ પાકોની બીજ ઉત્પાદન જે પદ્ધતિ છે અથવા તો સંગ્રહ વ્યવસ્થા છે, તો એના વિશે એક વિષય નિષ્ણાંત તરીકે શું માર્ગદર્શન આપશો? હા, તો નોર્મલી સારું ઉત્પાદન મેળવવા માટે સૌથી અગત્યની વાત છે કે ગુણવત્તાયુક્ત બીજ હોવું. ગુણવત્તાયુક્ત બીજનો ઉપયોગ કરી અને ત્યારબાદ રોગિંગ, આઇસોલેશન જેવી અગત્યના કાર્યોને ખૂબ જ કાળજીપૂર્વક કરી અને સારું ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવે તેવું હિતાવહ છે. જી બિલકુલ. તો રીતિબેન, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી એવી માહિતી પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ખૂબ જ અગત્યની એવી માહિતી મેળવી. આપણને રિદ્ધિબેને ખૂબ જ સરસ ઉપયોગી માહિતી પૂરી પાડી કે ભાઈ રવિ અને ઉનાળુ પાકોની જે બીજ ઉત્પાદન વ્યવસ્થા છે અથવા તો સંગ્રહ વ્યવસ્થા છે, તો એ કેવી રીતે કરવાની હોય. તો તમે આનો ઉપયોગ કરજો અને તમારા વ્યવસાયમાં સફળ થજો એવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.